બુદ્ધિ અને અહંકાર આ બે ભેગા થઈને અભિપ્રાય આપે. પોતાનો સહેજ પણ અભિપ્રાય પેઠો એટલે સમાધિ તૂટે. પોતાપણું જ ખોઈ નાખવાનું છે. આમ તો કરવું જ જોઈએ, આમ તો ના જ કરવું જોઈએ, એ અભિપ્રાય રાખે તો સમાધિ તૂટે. પોતાપણું જ્યાં આગળ કંઈ પણ છે તે બધો ડખો છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક સત્સંગી પ્રશ્ન કરે છે, આ વ્યક્તિ સારી છે ને આ વ્યક્તિ ખરાબ છે, એવા અભિપ્રાય ઊભા થાય છે, એનું કારણ શું છે? દાદાશ્રી કહે છે, એનું કારણ બુદ્ધિ ને અહંકાર છે. જેની બુદ્ધિ વિકસિત એટલે કે ડેવલપ થઈ નથી, એ ગાયો ભેંસો કોઈ અભિપ્રાય આપતી નથી. આ બુદ્ધિને લઈને અભિપ્રાય અપાય. જેને ઓછી બુદ્ધિ એટલા ઓછા અભિપ્રાય આપે. વધુ બુદ્ધિ હોય તે તરત અભિપ્રાય આપે. તેને તો અભિપ્રાયની પોસ્ટ ઓફિસ એટલે કે વિતરણ કચેરી જ હોય. તે આખો દાડો અભિપ્રાય આપ્યા કરે. આ અભિપ્રાય કોણ કરાવે છે? બુદ્ધિ. આખો દાડો દખલ કર્યા જ કરે. સત્સંગી કહે છે, અભિપ્રાય બુદ્ધિ આપે? દાદાશ્રી કહે છે, ત્યારે બીજું કોણ આપે? બુદ્ધિ અને અહંકાર આ બે ભેગા થઈને અભિપ્રાય આપે. અહંકાર તો આંધળો છે. તે બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલે છે. શાક તીખું થયું હોય તો તીખું કહે, અને ફલાણું ગળ્યું થયું તો સારું થયું કહે. સારું ખોટું એ બુદ્ધિ કરે ને એ અભિપ્રાયથી મન ઊભું થાય છે. ખાવાથી મન ઊભું થતું નથી. ખાવા પીવાથી ભોગવવાથી મન ઊભું થતું નથી. પહેલાં જે કારણ એટલે કે કોઝિસ સેવ્યા હતા તેની અત્યારે અસર એટલે કે ઇફેક્ટ આવે છે. પણ એ અસર પર સારું છે ખોટું છે એ અભિપ્રાય આપે છે. ક્રિયાથી કારણ નથી બંધાતા, પણ અભિપ્રાયથી કારણ બંધાય છે. દાદાશ્રી કહે છે, અભિપ્રાય અને ભાષા એ બંને અહંકારનું સર્જન કરે છે. એ અહંકાર અજ્ઞાનતાનું સર્જન કરે છે. એ અજ્ઞાનતા એ દબાણ છે. જેમ અહીં આગળ અંધારું થઈ જાય તો બધા આંખોવાળા આમ કરે, ફાંફા મારે. એ શાનું સર્જન છે? આ લાઇટ બંધ થઈ જાય તો આમ કરતા અટકળે હેંડે લોકો. અજ્ઞાનતા એટલે બિલકુલ ઘોર અંધારું. એ અંધારામાં બિચારો ભટક ભટક કરે છે. જ્યાં અંધકારનું અસ્તિત્વ હોય ત્યાં પ્રકાશ નથી હોતો. પ્રકાશ એટલે કે જ્ઞાન હોય ત્યાં અંધકાર એટલે કે અજ્ઞાનતા નથી હોતી. આમ હું અંધકાર એટલે અજ્ઞાન જોઈ શકતો જ નથી. તે સત્સંગી કહે છે, આપ જેવા તો વિરલ વિભૂતિઓ હોય કે જે અંધકાર જોઈ જ ના શકે, અજ્ઞાનતા બિલકુલ ના હોય. સામાન્ય લોકોને તો આવું હોય જ નહીં ને. દાદાશ્રી કહે છે, તો શું હું માના પેટે નથી જન્મેલો? ઉપરથી પડેલું છું કંઈ? બધા માના પેટે જન્મેલાને જ્ઞાન થઈ શકે. તે ભારતીય ઇન્ડિયન હોવો જોઈએ, પરદેશનો ના હોવો જોઈએ. ભારતમાં જન્મેલો એટલે કે મેડ ઇન ઇન્ડિયા હોવો જોઈએ. દિવ્ય દેશના નોંધથી સંસાર ઊભો થાય અને અભિપ્રાયથી મન ઊભું થાય. દાદા ભગવાન.